એક જૂના જમાનાનું ગામમાં 500 માણસની વસ્તી, એમાં જીથરો ભાભો કરીને એક ભાભો રે. મૂળ નામ હું એ કોઈને ખબર નથી, પણ જીથરા બાબાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળી નહીં ભાગી જાય. જીથરા બાબાને 3 દીકરા, ત્રણેયને પરણાવી દીધેલા. દીકરા બધા ઠરીઠામ થઈ ગયેલા. સારી ખેતીવાડી, ચોમાસાની ઋતુ આવી. વાડીમાં બાજરો વાવ્યો છે. બાજરો બરાબર જામ્યો. હાથના ડુંડા હિલોળા લે અને ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચોવચ્ચ 4 લાકડા ખોડીને એક મેળો બનાવી દીધેલ. અને જીથરો ભાભો મેળા ઉપર બેઠો બેઠો ગોફણ અને પાણાથી પક્ષી ઉડાડે. જીથરો ભાભો બધી રીતે પૂરો, ઉડતા પંખીને પાડે એવો અને શીશમના સોંટા જેવો કાળો, જાણે કે પાકેલ જાંબુ જોઈ લો. એમાં એક દી 10-15 સાધુની મંડળી દ્વારકા જાય. સાધુને જીથરા અરે ઓળખાણ કરી સાધુની મંડળી મેળા પાસે આવી. જીથરા બાબાને કહે, બાબા સીતારામ, એ સીતારામ સીતારામ.